જિંદગી જેવો છે ને એવી અમારે જીવી. અમારે પણ એક ફ્રીજ જોઈશે, અમારે પણ એક ટીવી જોઈશે, અમારે પણ એક કોમ્પ્યુટર જોઈશે, લેપટોપ જોઈશે, લાઇટ જોઈશે, પંખો જોઈશે, એસી જોઈશે. બધા એસી મારે. અમે તો આવી તડકામાં ગરમીમાં અમને કોઈ લાગે જ નહીં કે આ ગરમી છે, તડકો છે, ચોમાસું છે. એટલે અમારે પણ એવી રીતે જેવું મારું સપનું છે ને એવું બધાયનું સપનું છે. એટલે મારે આ બધું જોઈએ છે અને મારે એવી જિંદગી જીવી છે. હવે પ્લોટ મળ્યા છે તો ઘરે બંધાશે ને એમાં બધું થશે. હા, અને જે અત્યારે પ્લોટ બંધાયેલા છે, ઘરે બંધાશે, બધાનું સ્વાગત પણ થશે અને મારે એ ઘરમાં રહેવું છે અને બધાયને રહેવું છે અને બધાયને આ જે મેં બધું કીધું ને બધી સુવિધા અત્યારે જોઈએ છે. કેમ કે અમે આ બધું કાંઈ જોયું નથી, બધી સુવિધા પણ નથી જોઈ. કેવી રીતે ફ્રીજ ચલાવવું, વોશિંગ મશીન, પછી નાવાનું, કપડાં ધોવાનું, એવું કાંઈ જોયું નથી. હું તો ભણેલી છું એટલે મને તો ખ્યાલ હોય ને, ખબર હોય ને. ઠેઠ દિલ્હી સુધી ગઈ હતી, 15 દિવસ ત્યાં રોકાણી. એકદમ આને જોઈને આપણને એમ થાય કે આપણી દીકરીઓને ભણાવી જોઈએ.